કેમ છો? મજામાં ને? તો આ વિડિયોની અંદર તમે આજે જોઈશું કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપેલો હશે એને સરળ રીતે કરીશું. તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપેલો હોય એને સરળ રીતે એક શોર્ટ ટ્રિકની મદદથી આપણે કરીશું. તો વિડિયોને અંત સુધી જોજો તો આવડી જશે. તો ચાલો વિડિયો તરફ. હેલો મિત્રો, આજે આપણે જોઈશું કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો સરળ રીતે શોર્ટ ટ્રિકની મદદથી કરીશું. તો સૌપ્રથમ 12 ગુણ્યા 18 આપેલા છે. તો સૌપ્રથમ આ બે સંખ્યાને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 1 2 2 બે લખી દીધા. હવે આ બે ને આની સાથે મલ્ટીપ્લાય કરીશું. 2 8 16. આ એનો આન્સર. હવે બીજી સંખ્યા, આ બે સંખ્યાને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 2 તારી 6. હવે આ સંખ્યાને આ સાથે મલ્ટીપ્લાય કરીશું. 7 તારી 21. આ એનો આન્સર. પછી આ બે સંખ્યાને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીએ. 3 ચોક 12. હવે આ સંખ્યાને આ સંખ્યા સાથે મલ્ટીપ્લાય કરીશું. 6 ચોક 24. આન્સર. હવે બીજી સંખ્યા જોઈએ. હવે આ સંખ્યાને આ સંખ્યા સાથે મલ્ટીપ્લાય કરીશું એકબીજા સાથે. 4 5 20. હવે આ સંખ્યાને આ સંખ્યા સાથે મલ્ટીપ્લાય કરીશું. પાયો પાયો 25. આ એનો આન્સર. હવે આ સંખ્યાને આ સંખ્યા સાથે મલ્ટીપ્લાય કરીશું. 5 6 30. હવે આ સંખ્યાને આ સંખ્યા સાથે મલ્ટીપ્લાય 6 ચોક 24. આન્સર. હવે બીજી રકમો જોઈએ એટલે કે બીજી સંખ્યાઓ જોઈશું આપણે. મારી YouTube ચેનલમાં તમે નવા આવ્યા હોય મિત્રો તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક આપી દેજો અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગે છે. હવે આ વિડીયો પર બન્યા રહેજો અંત સુધી. જોઈએ બીજું એક્ઝામ્પલ જોઈશું. તો જુઓ, હવે આપણો મિત્રો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવો હોય સરળ રીતે શોર્ટ ટ્રિકની મદદથી. હવે બીજી શોર્ટ ટ્રિકની અંદર જોઈએ તો સૌપ્રથમ હવે અમે બીજી શોર્ટ ટ્રિકની મદદથી ગુણાકાર કરીએ. તો આ જે સંખ્યા આ સંખ્યા સાથે મલ્ટીપ્લાય કરીશું. 6 5 30. 6 ચોક 24. આ એનો આન્સર. પછી આ સંખ્યાને આ સંખ્યા સાથે મલ્ટીપ્લાય. 6 4 તારી 12. 6 ચોક 24. આ એનો આન્સર. હવે 3 2 6. 3 સીધું 21. આ એનો આન્સર. કોઈ પણ સંખ્યા આપેલી હોય એને શોર્ટ ટ્રિકની મદદથી સંખ્યાનો ગુણાકાર કરી શકીએ છીએ. અને મિત્રો વિડીયોને આટલી સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. જય સચિન.